એક ન્યૂટન નામનો વ્યક્તિ નીચે ઝાડ નીચે બેઠો હતો, તો ઝાડ પરથી સફરજનનું પડવું તે ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે જે દડો ફેંકે છે તે નીચે આવે તેને પૃથ્વીની ધરી આકર્ષે છે, એટલે તે ગુરુત્વાકર્ષણ બળ છે. જો આપણે ચોક ફેંક્યો તો તેને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. ખબર પડી? ગુરુત્વાકર્ષણ બળની શોધ કોઈ કરી હતી? ગુરુત્વાકર્ષણ બળ વિશે કોણ સમજાવશે? ઝાડ પરથી ફળનો નીચે પડવો તે ગુરુત્વાકર્ષણનો બળ કહેવાય. જેમ કે દડાને ઉપર ફેંકીએ તો તે દડો નીચે આવે, તે પૃથ્વીની આકર્ષણના લીધે તે ગુરુત્વાકર્ષણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ વસા મહેશ ભદ્રાભાઈ છે. હું આજે શિક્ષક દિવસ નિમિત્તે આજે મેં શિક્ષક બન્યો હતો અને આજે મેં ગણિત અને વિજ્ઞાન બનાવ્યું. 9-10માં આજે મેં ગણિત ભણાવવા ગયો હતો. ત્યાં મેં આજે આંકડાશાસ્ત્ર તેમને ભણાવ્યું. ત્યાં આંકડાશાસ્ત્રના સૂત્રો બનાવ્યા અને દાખલા બનાવ્યા. ત્યાં અને 7-8માં મેં ગુરુત્વાકર્ષણ બળ વિશે ભણાવ્યું. ત્યાંના બાળકો બહુ મસ્તી કરતા હતા, પણ મને મજા આવતી હતી મસ્તી કરવાની, અને તેઓ મને ગીતો ગાવાનું એવું કહેતા હતા. મારું નામ પટેલ ક્રિસ રમેશભાઈ છે. હું પહેલાં 5મા અને 6ઠ્ઠા ધોરણમાં ગયો. તેમાં મેં ગણિત લીધું. તેમાં અમુક છોકરાઓ સારી રીતે ભણતેલા ને અમુક છોકરાઓ મસ્તી કરતા હતા, તો તેમને થોડું ના આવડ્યું તો મેં ફેરમથી સમજાવ્યું. તો બી ના આવડ્યું તો મેં સમજાય કરી પછી તેમને બોર્ડ ઉપર દાખલો કરવા ઊભો કર્યો, તો તેમને આવડ્યું ને મને શિક્ષક બનીને આમ થોડો ડર લાગતેલો, પણ મજા આવી. આજે આપણે બધા અસાઇનમેન્ટ કરવાના છે. મારું નામ પાટીલ રોહન છે. હું આજે 3 થી 6 ધોરણના વિદ્યાર્થીનો આજે ક્લાસ લીધો. 5મા 6ઠ્ઠાને મેં ગુજરાતીમાં કાવ્ય અને ખોટા શબ્દ એ શીખવાડ્યું, અને કાવ્યમાં 2-3 છોકરા હતા જે સારી રીતે કાવ્ય ગાધું, એમ મને બહુ ગમ્યું.